બોલો રમેશભાઈ. એક આહેર તાંબાની અંદર એક આહેર રે સમય જતા સાહિત્યકારની જેમ બોલના. સમય જતા એને 3-4 સંતાન થયા. પછી ભાઈ આહેર સ્વર્ગવાસ થઈ ગયા. પછી સમય એવો આવી ગયો કે 7-8 વર્ષ કાળ પડ્યો, ખાવા દાણો રહ્યો નહીં. બરાબર. પછી એ દીકરીને આમ થયું, એની દીકરી કે હાટ કે મારા ભાઈના ઘરે જવું તો કંઈક દાસે દાણા આપશે તો છોકરા મારા ખાશે. આવી આશાએ જઈ ભાઈના ઘરે. ત્યારે ચાપામ ઘર આમ બોનને આવતા જોઈ એટલે ઓહો કે આ રીતે ખેતરમાં ચાકણ કે આવે એટલે ઘરમાં કરી ગયો ભાઈ. હા બેન જોઈ હતી કે મારો ભાઈ ઘરમાં ગયો. હા પછી એના ભાભી હતા, એ દહીણું કરતા હતા. એમ થયું કે આવો. હું કીધું આ ફરવા આપ્યો કે મારો ભાઈ ત્યાં ગયો કે તારા ભાઈ કે 4 દાડે ગામ ગયા. ઓલી મનનો નેહાકો નાખ્યો અને જોયો એના ભાઈને કે મારો ભાઈ ઘરમાં જ કર્યો. મનનો નેહાકો નાખ્યો. હો કે બેહો કે ચા પાણી કરી જાઓ કે ના કે બસ કે હવે નહીં કરવા ચા પાણી કે. હો આ સાલે ને મનમાં મને એમ કે હું આ સાલે આવી હતી મારા ભાઈની પણ કંઈ કામ થયું નહીં. એટલે હેડી જતી હતી એટલે ઝાપામાં એક જોગડો વણકર બેઠેલો. હો ભોકો પીવે આટલો ઠેણા એને જતા જોઈ લી કે મારા ગામની દીકરી જઈ વર્તા તરત પાછી વળી ને એટલે એને વેમ પડી કે આ પાછી તાત્કાલિક એમ વળી વણકર ને વણકર જોગડો વણકર. પછી જોગડો વણકર કે આ બેટા કે આ કે ચેમ જઈ એવી પાછી વળી કે કઈ નહીં કે ભાઈ કે ના ના કે બે તું જઈ એવી પાછી વળે નહીં કે તું. હો પછી ભડા બેહારી વણ કરે કે મારો ભાઈ એક ને એક હે કે આજ મને જાકરો મળી ગયો કે મારા કે દેહમાં દુકાળ પડી ગયો. અને મને એવી આશા હતી કે મારો ભાઈ કંઈક આપશે એટલે આશા આવી હતી. રોવા માંડી દીકરી. હો કે તારો ભાઈ ગયો કે ગરી ગયો, આ ભાઈ તો નહીં ગરી ગયો કે બાપો બાપો આડું ચાલ્યું દીકરીનું. એને મારા ઘરે લઈ ગયો. ના છોકરા કે ગાડું જોડ 7 વર્ષનો છોકરો 7 વર્ષનો ગાડું જોડ જા કે ફૂઈને કે દાણા ભરતા ગાડું હેકડા ઠેક જા કે ફઈને કે મીઠાઈ કરે દઈ કે. હો જોગડા વણકરનો 7 વર્ષનો છોકરો મૂકવા હડ્યો રમી છે આમ મૂકીને આવ્યો એટલે ઓલી જોગડા વણકરની જે વહુ હતી ને ઘરની હે એ ઘરના ખૂણામાં બેઠી બેઠી રોવા માંડી. હો રોવા માંડી એટલે જોગડા વણકર કે તું શેમ રોવે કે મેં મારી બેનને મારી શક્તિ પ્રમાણે આપ્યું કે પણ કે તને નાહાલ લાગ્યું કે મને સારું લાગ્યું એટલે રોંગું આવે કે પણ કે તારો છોકરો શું આપીને આવે એ મારે જોવું હે. મારું ધાવણ ધાયલો કે નહીં ધાયલો કે મારું તારું લોય ખરું પણ મારું ધાવણ ધાયલો છે ને તું કંઈક આપીને આવશે કે એ મારો છોકરો નહીં હોય. હો હાથ પડી રમી છે. હો હાથ પડીને દાડા હાથમાં રાસની મને હે ને ઉલટ બોલું તમે ફેંકો તો હેડ્યો. હો ચાપામાં આવડી તા કે આવ્યો મારો બંકો કે જો કે ચેમ કે બેટા ગાડું ને ઉચાજ્યું કે ફૂઈને ફૂયારું દઈ દીધું કે બાપા કે બાપો હા વાહ ભાઈ વાહ ફૂઈને ફૂયારું દઈ દીધું કે બાપા શાબાશ કે ધન છે તારી માં ને પછીની માં વેત મોચી આડવા મળે એમ કામની અંદર તું જુઓ તો. હા વાહ રમેશભાઈ વાહ. કે ફૂઈને ફૂવારું દઈ દીધું બાપા કે શાબાશીની માં કે બેટા કે દીકરો આવા જ જોઈએ કે મારે. સમય જતા 2 વર્ષ થયા અને ગામમાં ધીંગાણું થયું. જોગડો વણકર બેઠેલો અને ભડા ગાયનું ધન લઈને કોઈક લૂંટારા હેડ્યા આમ અને જોગડો વણકર ભાજી મારા ગામનું ધનકર લૂંટી જાય કે પડી ગયો ભાઈઓ પહોંરો એમાં ધનમાં પેલા એ લક્ષરમાં આવી જોઈ જોગડા વણકર કપાઈ ગયો. સમજો તું શહીદ થઈ ગયો કહેવાનો મતલબ મારો. પછી આ દીકરી જે આહીની હતી ને સમય જતા એનો ભાઈ મરી ગયો. પછી જઈ નહીં કે મારો ભાઈ જ્યાં હતો પણ જોગડા વણકરની 2 વર્ષ પછી ખબર પડી. આ ધીંગાણ કે ફલાણા કોણ કે શું વાત કરો બૈરા વાત કરતા કુવાના કાંઠે કે બોન શું વાત કરો કે ફલાણા ગામમાં કે એક જોગડો વણકર અને કે